તો મેં તમને પોટેટોની વાત કરી હતી ને ત્રણ આ છે ને ખાવાની એટલી મજા આવે ને કેમ કે આપણને બધાય છે ને રેડી કરીને આપ્યું. ચિંતન કેનેડામાં એક મસ્ત વસ્તુ બતાવું. એક તરબૂચ ગમે એવડું લ્યો ને 300 રૂપિયાનું તરબૂચ છે. આ જો આખું પાઇનેપલ કટ કરેલું છે, ઘરે લાવીને સ્લાઈસ કરવાની. શાક માર્કેટમાં સાંજના ટાઈમે બધું હંકેલો વાળે એવો હંકેલો વાળ્યો સાંજ. તો અહીંયા લીંબુ જો મોસંબી જેવા, અને આ છે ને ચેરી ટોમેટોસ છે. તો હું કેનેડામાં તમને આજે છે ને એક મસ્ત વસ્તુ બતાવું. તો ઇન્ડિયામાં ખાંડ મોંઘી થઈ ગઈ છે, પણ અહીંયા સુગરનો ભાવ તો એનો ઈ જ છે. પ્રાઇસ તો એટલી જ હોય, આપણે ત્યાં ઘટી જાય રાતના ટાઈમે, પણ અહીંયા તો એટલી ને એટલી જ હોય કેમ કે બીજે દિવસે ત્યાં મૂકવાનું જ હોય હશે વેજીટેબલ. તો આજે અમે ફરી એકવાર આવી ગયા છીએ વોલમાર્ટમાં, અને વોલમાર્ટમાં જઈને આજે હું તમને બતાવીશ કે કેનેડાની અંદર ગ્રોસરીની પ્રાઇસ છે એ કેટલી છે. તો સૌથી પહેલા આપણે અહીંથી કાર્ટ લઈ લીધી છે, અને આજે આપણે શું બનાવવાનું છે? ફ્રેન્કી. તો ફ્રેન્કી બનાવવાની છે, એની માટેની આપણે આઇટમ્સ લેવાની છે. એટલે આપણે અહીંયા આવ્યા છીએ, અને જો હું તમને સ્ટોર બતાવવા, કેવડો મોટો હ્યુજ સ્ટોર છે. અને લગભગ બધા જ વોલમાર્ટની અંદર કેનેડામાં અહીંયા મેકડી હોય છે. અને આ જો આવડો મોટો સ્ટોર છે. તો સૌથી પહેલાં જો અહીંયા તરબૂચ. હવે આ તરબૂચ છે ને એની પ્રાઇસ છે 300 રૂપિયા. આ એક તરબૂચ ગમે એવડું લ્યો ને 300 રૂપિયાનું તરબૂચ છે. અને આ છે એ બી સેમ જ છે 300 રૂપિયા. તો હું કેનેડામાં તમને આજે છે ને એક મસ્ત વસ્તુ બતાવું, જેમાં છે આવી ફ્રૂટ ડીશ. પાઇનેપલ છે, વોટરમેલન છે, મેલન છે, બે જાતના મેલન છે. અને આ છે ને ખાવાની એટલી મજા આવે ને કેમ કે આપણને બધાય છે ને રેડી કરીને આપ્યું છે, ઘરે લાવીને કટિંગ કરવાની કંઈ ઝંઝટ નથી. અને નાના મોટા બોક્સ મળે છે. એ મોટું હતું, આ એનાથી નાનું છે થોડુંક, પછી એનાથી નાના આ બોક્સ છે, અને એનાથી થોડા મોટા આ બોક્સ છે. તો આવી રીતે 3 અલગ અલગ ટાઈપના બોક્સ મળે છે. તો આપણે ફ્રૂટ તો લેતા હોય, પણ આપણી પાસે છે ને કટ કરવાનો ટાઈમ નથી હોતો. તો અહીંયા છે ને વોલમાર્ટમાં આવું મળે છે. પાઇનેપલ મળે છે, વોટરમેલન મળે છે, આ વોટરમેલનનો મોટો ડબ્બો મળે છે, પછી આ મેલન ટેટી કટ કરેલી મળે છે, એપલ છે. પછી આ બોક્સ છે ને એ તમને મળશે 800 રૂપિયાનું. આ બધા બોક્સ છે ને એ આપણને મળવાના છે 500 થી 400 500 સુધીના, કેમ કે નાના મોટા બધા બોક્સ છે ને અલગ અલગ પ્રાઇસ છે. અને આ શું છે ને મારે જોવું છે, આ છે સ્કોશ, એટલે આ કોળું છે. કોળાનું તે આપણને કટિંગ કરેલું મળી જાય, એટલે આપણે સીધું ખાલી ખાવાનું જ રહે. એટલે આ લેવું ઇઝી પડે કેમ કે આપણી પાસે ટાઈમ ન હોય ઘરે કટિંગ કરવા માટે. આ જો આખું પાઇનેપલ કટ કરેલું છે, ઘરે લાવીને સ્લાઈસ કરવાની. અને આ બધી છે ને સ્લાઈસ કરેલી છે, એટલે જેને જે ઇઝી લાગે એ લઈ લે અને ખાઈ લે. એકલા રહેતા હોય ને એની માટે બહુ ઇઝી છે. અને આ 3નું મળે છે. 2 ટેટી છે અલગ અલગ કલરની, અને પાઇનેપલ છે વચ્ચે. એટલે આ બહુ સારું પડે આપણી માટે કે લાવો અને ખાઓ ઇઝી. એટલે કેનેડામાં છે ને આવા કટિંગ કરેલા ફ્રૂટ પણ મળે છે. અને આ છે ને ચેરી ટોમેટોસ છે, જે આપણે પિઝામાં, પછી બ્રેડ પર, પછી સબવેમાં, એવા બધામાં આપણે યુઝ કરતા હોય. આ ચેરી ટોમેટો છે. આને આપણે છે ને સનડ્રાય કરીને પણ ખાઈ શકીએ, કેમ કે સ્મોલ ટોમેટો છે ને તો આને સનડ્રાય કરાય મજા. અને આ છે ને એકદમ ખાટા મીઠા હોય. જો આ 3 કલરના ટોમેટો છે, યલો, રેડ, પછી આ થોડું ગ્રીન છે ને મસ્ત ઝીણી ટોમેટો. તો મેં તમને પોટેટોની વાત કરી હતી ને ત્રણ ટાઈપના મળે છે. તો એમાં છે આ છે રેડ પોટેટો, આ છે વ્હાઈટ પોટેટો, અને આ છે યલો પોટેટો. અમે આ યલો પોટેટો ખાઈએ. આ છે ને અંદરથી થોડાક છે ને ડ્રાય નીકળે છે, અને આ તો અમે ક્યારેય ટ્રાય જ નથી કરી. એવી રીતે છે ને શક્કરિયામાં તે છે. આ ઓરેન્જ છે, આ વ્હાઈટ છે, ને આ રેડ છે. ખાવાની મજા છે ને વ્હાઈટમાં જ આવે છે. વ્હાઈટમાં કે યલોમાં? શક્કરિયામાં છે ને વ્હાઈટ મજા આવે છે, અને પોટેટોમાં છે ને યલો પોટેટો મજા આવે. તો અહીંયા લીંબુ જો મોસંબી જેવા, એકદમ ઓલા નાના સંતરા નથી આવતા એની જેવડા લીંબુ છે. ખાલી આપણે એક લીંબુ છે ને 3 દિવસ ચાલે, થોડું થોડું નાખવાનું હોય. 2 જણાના શાકમાં હોય કેટલું, એટલે મસ્ત લીંબુ છે. પણ અમે લોકો છે ને આ બેગ લઈએ છીએ. બેગ છે ને મોટી થોડીક આવે, થોડા વધારે લીંબુ આવે. અને આ બેગ છે $4.97 ની, $5 બેગ છે. લાસ્ટ ટાઈમ છે ને મારે એક લેમન થોડુંક ખરાબ નીકળ્યું હતું, એટલે આ ટાઈમ છે ને આ વખતે છે ને બધું જોઈને લઈ જવા લીંબુ. મસ્ત લીંબુ છે, એક લઈ લઉં. વોલમાર્ટમાં તમે સાંજના ટાઈમે આવો ને એટલે બનાના તો ખાલી જ હોય,
અને ખબર નહીં એમ્પ્લોય શું કરે છે, બનાના તો મૂક્યા જ ના હોય, હાથે લેવાના અહીંયાથી ને અહીંયા આગળ છે ને સ્ટેક કરેલા હોય છે. અહીંયા છે ને સાફ સફાઈ કરે છે, તો બધું વેજીટેબલ છે ને એ બધી કાર્ટમાં મૂકી દીધું છે, પણ આપણે તો બી લઈ લેશું અહીંયાથી જ, કાંઈ વાંધો નહીં. ધાણા જોતા જ તો ધાણાય લઈ લઈએ અહીંયાથી. ભાઈ લે ઉપાડી લે ને, આમ કેમ શાક માર્કેટમાં સાંજના ટાઈમે બધું હંકેલો વાળે એવો હંકેલો વાળ્યો સાને. પ્રાઇસ તો એટલી જ હોય, આપણે ત્યાં ઘટી જાય રાતના ટાઈમે, પણ અહીંયા તો એટલી ને એટલી જ હોય, કેમ કે બીજે દિવસે ત્યાં મૂકવાનું જ હોય હશે વેજીટેબલ, અને ત્યાં છે ને નવું લાવવાનું હોય. તો હવે આ વિડીયો છે ને મારા સુધી આટલો જ હતો. હવે આપણે આપી દઈએ ચિંતનને, કેમ કે આપણી ગ્રોસરી બાકી રહી જાય અને આ બધા હંકેલો વાળી દેશે. તો આ છે આખું આપણું વોલમાર્ટ, અને આ વોલમાર્ટની અંદર આજે હું તમને ગ્રોસરીના પ્રાઇસ કહીશ, અને એ પણ પ્રાઇસ હું તમને કહીશ $1 કેનેડિયન બરાબર 70 ઇન્ડિયન નેશનલ રૂપીસ. તો હું INR-માં તમને ભાવ કહીશ, આપણે કન્વર્ટ કરીને કહીશું કેટલા છે. તો વોલમાર્ટમાં આપણે પહેલાં શરૂઆત કરીએ આશીર્વાદ આટાથી. હવે આશીર્વાદ આટા છે એ કેનેડાની અંદર વોલમાર્ટની અંદર અત્યારે ભાવ છે 1600 રૂપિયા, અને 1600 રૂપિયાનો આપણને કેટલો 9.07 kg, એટલે અરાઉન્ડ 9 કિલોનો મળે છે. અને કેનેડામાં છે ને બધી કોઈ બી વેઇટ કરે ને તો LB-માં કરે છે, પાઉન્ડ, LB, હાફ પાઉન્ડ એવી રીતે કરતા હોય છે, અને આપણે છે ને ત્યાં બધું કિલોગ્રામ, ગ્રામમાં એમાં લેતા હોઈએ છીએ. પછી જો આખું છે ને ડેરી સેક્શન છે, અને ડેરી સેક્શનની અંદર છે ને હું 1 to 1 તમને આઈટમના પ્રાઇસ કહીશ. તો સૌથી પહેલા આપણે દહીંના ડબ્બાથી શરૂ કરશું. હવે આ દહીંનો ડબ્બો છે ને એ 750 ગ્રામનો છે, અને આ એક ડબ્બાનો ભાવ છે 230 રૂપિયા. ત્યાર પછી આ તમે પનીર જુઓ, આ મલાઈ પનીર આવે છે, અને આનું વેઇટ છે ને હું તમને કહું 375 ગ્રામ છે. 375 ગ્રામ પનીર છે ને એનો ભાવ છે 450 રૂપિયા. અહીંયા આપણને ઈડલીનું બેટર મળશે, અને આ ઈડલીનું બેટર છે ને સારું આવતું હોય. જો તમે ઈડલી બનાવતા હોય ને તો આ બેટર યુઝ કરજો એકવાર. અને આ બેટર છે એના ભાવ છે 270 રૂપિયા. ચિંતન, કેનેડામાં એક મસ્ત વસ્તુ બતાવું, ખીર. બતા ખીર ઘરે બનાવવાની કઈ ઝંઝટ જ નહીં, ડબ્બો લઈ આવવાનો, ખીર ખાઈ લેવાની. 500 ગ્રામ ખીર. આ તો મસ્ત છે, રાઈસ પુડિંગ જ છે ઓરિજિનલ. એમાં લખ્યું છે ટ્રાય કરવા લેવો છે એક? ના, મને ને શુગર નહીં ખાવી. લ્યો તો હું મસ્ત વસ્તુ મળી ગઈ. હા, પણ તને ભાવે છે ને ખીર? આપણે ક્યારેક લઈ જાવ અહીંયાથી, પૂરી બનાવી દઈશ અને ખીર. ત્યાર પછી અહીંયા જુઓ, અમૂલ ચીઝની છે ને ક્યુબ્સ આવી ગઈ છે ડાયરેક્ટ આપણે ઇન્ડિયાથી, અને આ ચીઝ છે એના ભાવ છે 820 રૂપિયાનું આ આખું પેકેટ મળે છે. ઇન્ડિયા ખબર નહીં કેટલાનું મળે છે એવડું બોક્સ, પણ અહીંયા જે આ બોક્સ છે ને એ 820 રૂપિયાનું મળે છે. અને હું તમને આની માનો કે વેઇટ કહી દઉં તો આ 200 ગ્રામ છે. 200 ગ્રામ ચીઝ તમે લ્યો ને તો એનો ભાવ છે 820 રૂપિયા. તો ઇન્ડિયામાં વટાણાની સિઝન હોય ને તારે ઘરે છે ને બધા વટાણા ભરતા હોય છે, અને અહીંયા જો ફ્રોઝન મળે છે આવી બેગ. આ એક બેગ લઈ લેવાની અને ઘરે આપણે ફ્રીઝરમાં મૂકી દેવાની. એની જોડે આપણે કોર્ન પણ જોઈએ ઘરે, કે ખીચડી કે એવું બનાવ્યું હોય તો આપણે કોર્ન પણ લઈએ છીએ, અને આ મિક્સ વેજીસ પણ લઈએ છીએ. આ બહુ સારું પડે. ખીચડી બનાવી હોય ને તારે આની અંદર આવે ગાજર અને વટાણા. તો આપણે અત્યારે આ બેની જ જરૂર છે. આ વટાણા નથી લેવા, આ કોર્ન લેવા છે, અને આવા પેકેટમાં વટાણા આવે ને એ મસ્ત આવે છે. અહીં નથી લાગતા એ. આઈ થિંક એ ગ્રેટ વેલ્યુના જ છે. હા, અહીંયા ગ્રેટ વેલ્યુ એક આર્યા નીચે રહ્યા ગ્રીન પીસ વટાણા. તો આજ લઉં ને, અહીંયા રહ્યા જો, અહીં રહ્યા. આ ગ્રીન જાયન્ટ ના છે, ઓલા ગ્રેટ વેલ્યુ ના છે. હા, તો આના સારા આવે છે. આના મસ્ત, આના મોટા મોટા વટાણા હોય છે, તો આજ લેવાય ને. એમાં અલગ અલગ આવે. સ્વીટલેટ્સ છે, ઈ સમર છે. સમર સ્વીટ પીસ તો આજ લેવાય. સ્વીટલેસ નો લેવાય ને, મોડા લાગે. તો આપણે આ બે વટાણા લઈ લીધા. સ્વીટલેસ નહીં, સ્વીટલેટ્સ છે. હાલો, ઈ 100% ઓરિજિનલ આવે, પ્યોર હોય. સ્વીટલેટ્સ હોય નહીં. હા, તો આપણે મસ્ત લઈ લીધા છે હવે. અને હાથ એટલા ઠંડા થઈ ગયા ને, એટલી વાર ફ્રોઝન ખોલ્યું તા તો ઇન્ડિયામાં ખાંડ મોંઘી થઈ ગઈ છે, પણ અહીંયા સુગરનો ભાવ તો એનો ઈ જ છે 277 ની. તો ખરા મકાઈના દાણા વિશે મોટા મોટા ટબોડા જેવા દાણા છે મકાઈના. તો ખાવી નહોતી, પણ જોઈને ખાવાનું મન થઈ ગયું એટલે લઈ લેવી એક. મૂકો, કાર્ડ ભરો. આવ્યા તો ખાલી 3 વસ્તુ લેવા,
અને હવે કાર્ટ ભરાઈ ગઈ તો છે. બનાવવાનું છે હું ઘરે છે એ તો ભૂલાઈ ફ્રેન્કી ગયું. ફ્રેન્કી બનાવવાની છે ઘરે જઈને. તો એનો વિડીયો બનાવવાનો છે. હા હા બધાને બતાવવાનો ને. ઓકે